હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં આવશે. હાલમાં તમે વિડીયો જોઈ રીતે ખુદનું વતન તમે એડિટ કરી લેશો. 5 મિનિટની અંદર તમે એડિટ કરી તમારો વિડીયો બનાવી લેશો અને તમારે ફોટોનું વતન તો બી હાલશે. આપણે ફોટોનું વતન હાલશે, તમારી પાસે વિડીયો તો બી હાલશે. તો આપણે બેનનો વિડીયો બની જશે. તો વિડીયો એન તક જોજો. તો આપણી ચેનલ પર પહેલી વાર આવીએ તો આપણી ચેનલને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો એટલે સૌથી પહેલાં તમને વિડીયો મળતા રહે. એ માટે તો આપણે પ્રથમ એટલે આપેલા છે ટેલિગ્રામમાં. જોઈન ના કરીએ તો જોઈન કરી લેજો. તો હવે તમને બધું મળી જશે, આપણે એપને એપ બધું મળી જશે. તો ચાલી આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર. જાજો ટાઈમ વેસ્ટ ના કરી. તો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવ્યા બાદ શું કરવાનું રહેશે? સૌથી પહેલાં તમારા VPNની ખાસ જરૂર પડશે. તમારી પાસે ન હોય તો આપણે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ આવી રીતે તમારે સરસ મારી લેવાનું રહેશે VPN, બરાબર. અહીંથી આવી રીતે તમારે લખી લેવાનું રહેશે, પછી આપણે સરસ મારી દેવાનું રહેશે. એવી રીતે તમને VPN મળી જશે, બરાબર. તો અહીંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે. હાલમાં તો આપણે ડાઉનલોડ કરી લઈશું, તમે જોઈ શકો છો. તો આપણે ઓપન કરીશું, બરાબર. તો આવી રીતે તમારે એડ આવે તો તમારે શું કરવાનું રહેશે? અહીંથી આપણે કટ કરી દેવાનું રહેશે, બરાબર. આવી રીતે કટ કર્યા બાદ શું કરવાનું રહેશે? અહીંથી તમારું ચાલુ કરી લેવાનું રહેશે, બરાબર. અહીંથી તો હાલમાં આપણે ચાલુ છે, તમે જોઈ શકો છો. આપણે ઉપરની સાઈડ ચાબીની લોક જેવું છે આપણે, બરાબર. તો આપણે ઓપન થયા બાદ શું કરવાનું રહેશે? હવે આપણે આવી જવાનું રહેશે કેપ્ટેટની અંદર. તો આ રીતે આપણે ઓપન થઈ જશે. આપણે અહીંથી કટ કરી દેવાનું રહેશે આપણે એને હતો. પછી આપણે અહીંથી ન્યૂ વિડીયો લખેલું છે તો આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. અહીંથી તમારે કોઈ બી ફોટો એક લઈ લેવાનો રહેશે. પહેલાં આપણે એક ફોટો રાખી લેવાનો રહેશે આવી રીતે. પછી તમારે અહીંથી જો સોંગ લઈ લેવાનું રહેશે, બરાબર. તમારી પાસે સોંગ હોય તો આપણે અહીંયા દબાવવાનું રહેશે. તમારી પાસે વિડીયો હોય તો આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો આપણી પાસે વિડીયો છે. આવી રીતે વિડીયો લેવા બાદ શું કરવાનું રહેશે? હવે આપણે બીજો ફોટો લેવાનો રહેશે જે તમારે ખુદનો રાખવો એ, બરાબર. તો ફોટો આપણે ફટાફટ ગોતી લઈએ. તો આપણે અહીંથી કોઈ બી આપણે ફોટો લઈ લેવાનો રહેશે આવી રીતે, બરાબર. તો આપણે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો આવી રીતે આપણે ફોટો લઈ બાદ શું કરવાનું રહેશે? આપણે એની સાઈઝ લઈ લેવાનો રહેશે. તો આપણે 9 ફોળો પર લઈ લેવાનું રહેશે આવી રીતે. પછી આપણે ઓકે મારીને આપણે સાઈઝ એને આવી રીતે 2 આંગળીથી આપણે સેટ કરી લેવાનું રહેશે. હવે આપણે આ ફાલતુનો ફોટો ડિલીટ મારી દેવાનો રહેશે. તો આટલું કર્યા બાદ આપણે અહીંથી ફોટો આપણે સોંગ બરાબર કરી લેવાનું રહેશે. જો આટલું કર્યા બાદ હવે શું કરવાનું રહેશે? આપણે સોંગમાં દબાવવાનું રહેશે, બરાબર. અહીંથી આપણે તમારે બીટ પાડવા માટે આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તો અહીંથી આપણે ઝૂમ કરી લેવાનું રહેશે. અહીંથી હવે તમારે જે બીટ પાડ લેવાનો રહેશે અહીંથી. જો આવી રીતે આપણે બીટ પાડ લેવાના રહેશે, બરાબર. સોંગ આપણે સાંભળીને આપણે બીટ પાડ લેવાના રહેશે આવી રીતે. આપણે બીજો બીટ આપણે અહીંયા છે. આપણે બીટ તમને ખબર જ પડી જાય છે અહીંયા બીટ કહીએ છીએ, બરાબર. અમુક સોંગમાં ખબર પડી જાય, ડિસ્કો વાળું હોય ને એમાં ખબર પડી જાય. તો આવી રીતે હવે આપણે અહીંથી સોંગમાં બીટ નો ખબર પડશે. હવે આપણે સાંભળવું પડશે, બરાબર. તો આપણે ફટાફટ આપણે બીટ પાડી દઈએ. જો આવી રીતે તમારે બધા બીટ આપણે પાડી લીધા. હવે તમારે શું કરવાનું રહેશે? અહીંથી આપણે ફોટો કટ કરવા માટે આપણે ઝૂમ કરી લેવાનું રહેશે સોંગને આ રીતે. હવે આપણે અહીંથી ફોટો કટ કરી લેવાનો રહેશે. તો આપણે ફોટોને સિલેક્ટ કરવાનો રહેશે, બરાબર. હવે તમારો ફોટો અહીંથી આપણે કટ કરવાનો રહેશે. જો આવી રીતે આપણે ઠેર સુધી આપણે ફોટો કટ કરી લેવાનો રહેશે, બરાબર. તો આપણે ફટાફટ આપણે ફોટો કટ કરી લઈએ. જો આવી રીતે તમારે ઠેર સુધી આપણે ફોટો કટ કરી દીધા. હવે તમારે શું કરવાનું રહેશે? અહીંથી આપણે ઇફેક્ટ લગાડવાનું રહેશે, બરાબર. અહીંથી તમે જોઈ શકો છો. હવે આપણે અહીંથી ફોટોને સિલેક્ટ કરવાનું રહેશે. તમારે પહેલાં આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. અહીંયા દબાવશો તો આવી રીતે તમારે ઇફેક્ટ ઓપન થશે. આપણે આ ઇફેક્ટ લઈ લેવાનો રહેશે, બરાબર. તો આપણે હાલમાં તો આપણે આ ઇફેક્ટ લગાવી દઈએ આવી રીતે.
તો આપણે એમાં થોડોક ટાઈમ લેશે બરાબર. અહીંથી તમને ઘણી બધી આપણે ઇફેક્ટ મળી જશે. તમે જે વિડીયોની હિસાબથી આપણે લગાડો એ તમારે લઈ લેવાનું રહેશે બરાબર. એ રીતે તો આપણે અહીંથી બધામાં આપણે ઇફેક્ટ આના લગાડી દેવાની રહેશે બરાબર. હવે તમારે અહીંથી બીજી આપણે ઇફેક્ટ લગાવવાનું રહેશે બરાબર. અહીંથી તમે જોઈ શકો છો આપણે અહીંથી ઇફેક્ટ એકને એક મૂકી દીધી એટલામાં. હવે આપણે અહીંથી અલગ અલગ ઇફેક્ટ લગાવવાનું રહેશે બરાબર. તો એના માટે આપણે અહીં શું કરવાનું છે, અહીંથી આપણે બીજી ઇફેક્ટ લેવાની રહેશે આમાં. તો એના માટે આપણે અહીંયા સરસમાં આપણે લખવું પડશે બરાબર. તમારે અહીંથી સરસમાં લેવાનું રહેશે આવી રીતે. તો પહેલી ઇફેક્ટ આપણે લઈ લેવાની રહેશે આવી રીતે. પછી આપણે ઓકે માર લેવાનું રહેશે બરાબર. તો એમાં આવતાને આપણે ઇફેક્ટ આપણે લગાવી લેવાની રહેશે બરાબર. હવે આપણે એમાં સરસ માર લેવું પડશે આમાં ફરીવાર. હવે તમારે બીજી ઇફેક્ટ આપણે અહીંથી લઈ લેવાનું રહેશે બરાબર. અહીંથી તમને પહેલા નંબરની આપણે આ ઇફેક્ટ મળી જશે બરાબર. આ રીતે તો આપણે બીજી વાર આપણે ઇફેક્ટ હાથ લઈ લેવાનો રહેશે બરાબર. પછી હવે આપણે અહીંથી બીજી ઇફેક્ટ લાગશે તો તમારે અહીંયા સરસ માર લેવાનું રહેશે બરાબર. આ રીતે તમારે લખી લેવાનું રહેશે બરાબર. આમાં તમને ન મળે તો લખી લેવાનું રહેશે, ને નકર તમને મળી જશે આસાનીથી. તો એમાં હોતા આપણે બીજી ઇફેક્ટ લઈ લઈએ ને એ લઈ લેવાનો રહેશે ફરીવાર આવી રીતે. તો હજી આપણે અહીંયા સરસ માલ લેવાનું રહેશે આવી રીતે. બધી ઇફેક્ટ મૂકી લેવાની રહેશે. કારણ કે આપણે ઝાઝુ નેટનો પ્રોબ્લેમ આવતો હતો એટલા માટે આપણે વિડીયો ઝાઝો લાંબો ન કરે બરાબર. તો વિડીયો આપણે ઝાઝો લાંબો થઈ જાય એના માટે આપણે વિડીયો થોડોક કટ કરી નાખ્યો. હવે આપણે ફર્સ્ટ નંબર પર આપણે બીજી ઇફેક્ટ લઈ લેવાનો રહેશે. અહીંથી અહીંયા આવી જવાનું રહેશે બરાબર. તમારે વચ્ચે વસાવીને આપણે ઓપનની આવી રીતે તમારે લઈ લેવાનું રહેશે બરાબર. આવી રીતે હવે તમારે અહીંયા લખી લેવાનું રહેશે બરાબર. તો આપણે અહીંયા દબાશું. અહીંથી તમારે જે લખવું હોય તમારે લખી લેવાનું રહેશે બરાબર. તો હાલમાં આપણે કોઈ બી આપણે અહીંથી એ રીતે લખી લેવાનું રહેશે. તમારે જે સોંગમાં હિસાબ છે આપણે લખી લેવાનું રહેશે. તો અહીંથી આપણે કોઈ બી આ રીતે મૂકી દેવાનું રહેશે બરાબર. અહીં તમે અહીંથી જોઈ શકો આપણે અહીંથી ટ્રેન્ડિંગમાં લખેલું છે, તમારે અહીંયા ઓકે મારવાનું રહેશે બરાબર. તો અહીંથી આપણે મળી રહેશે તમને ઇફેક્ટ. તો આપણે એને એવી રીતે આપણે ઠેઠ સુધી આપણે સોંગ બરાબર રાખી લેવાનું રહેશે બરાબર. તો આપણે અહીંથી ફાલતુનો ભાગ આપણે ડિલીટ કરી દેવાનો રહેશે. આ રીતે કટ કરીને આપણે ફાલતુનો ભાગ અહીંથી આપણે ડિલીટ કરી દેવાનો રહેશે બરાબર. જો આટલું કરવાનું રહેશે બરાબર. તો પછી આપણે ડાઉનલોડ અહીંથી કરી લેવાનું રહેશે આ રીતે. અહીંયા દબાશું તો આપણે વિડીયો ડાઉનલોડ થઈ જશે બરાબર. તો આજનો વિડીયો જરા બી ગમ્યો તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઇક ઓતન કરી નાખજો. તો આપણે વિડીયોમાં થોડોક પ્રોબ્લેમ આવ્યો છે એટલા માટે આપણે નેટના હિસાબથી આપણે વિડીયો કટ કર્યો બરાબર. તો મળી આવે બીજા વિડીયોમાં.